ફરી એકવાર તમારું એક નવા એક ધાર્મિક સ્થળની મુલાકાતના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાકાસરના રાંદલમાનું જે મંદિર છે, તળાજાથી ખૂબ જ નજીક છે, 10 કિલોમીટરના અંતરે આવેલું છે. આમળા ગામની અંદર આ મંદિર છે. બહુ જ પૌરાણિક મંદિર છે. 770 વર્ષ કરતાં પણ આ મંદિર છે. અને આજે તમે જુઓ છો મિત્રો, તો મહા મહિનાનો જે પહેલો રવિવાર છે અને મહા મહિનાના જે 4 રવિવાર સુધી અહીં ભવ્ય એક મેળાનું આયોજન થાય છે. તો આપણે આ મેળાનો આજે આનંદ લેવાનો છે અને આ મંદિરનો જે ઇતિહાસ છે એમના વિશે હું તમને થોડી ઘણી વાત કરીશ. તો વિડીયોમાં બન્યા રહો. મિત્રો તમે જુઓ છો, આપણે મેળાની અંદર પહોંચી ગયા છીએ અને આ રીતે મેળાનું ખૂબ સરસ મજાનું આયોજન છે. માતાજીના પણ દર્શન કરવાના છે. અત્યારે હજારોની સંખ્યામાં તમે જુઓ છો તો માણસો અમને આ મેળાનો જે આનંદ માણી રહ્યા છે તે જોવા મળશે. અને ઘણા જ બધા શોપિંગ લાગેલા છે. રાકાસરના જે રાંદલમાં છે, સુપ્રસિદ્ધ આ એક ધામ છે અને ઘણું બધું પબ્લિક અત્યારે જોવા મળશે. આપણે જોઈએ છીએ કે આ પ્રકારના ઘણા બધા શોપિંગ આપણને અહીં જોવા મળશે. જે અહીં જે રાકાસના જે રાંદલમાં છે ત્યાં આપણે દર્શન કર્યા છે. ખૂબ સરસ મજાનું મંદિર છે અને આપણે આ ઇતિહાસ વિશે પણ મંદિરની આ જે પૂજારી છે એની પાસે જઈ રહ્યા છીએ. થોડી ઘણી માહિતી હું તમને વિડીયોમાં આપું. હસા બાબુ તે આ રાંદલમાંના ઇતિહાસ વિશે રાકાસરના રાંદલ કહેવાય. આમ ખંડેરા આંબળા બેયની વચ્ચે આવે. અને 870 80 વર્ષ થવા આવ્યા. 880 વર્ષ. હા, આ સંયમ માતાજી પ્રગટ કરેલા. પેલા અહીંયા રાકાસર નામનો એક તળાવ હતો. હા, છે તે આ તળાવ. હા. એમાં બાવળ થઈ ગયા. અત્યારે છે એમાંથી સ્વયંભૂત પ્રગટ છે માતાજી. અને આને કાંઈક પેલા એનો ઇતિહાસ એવો છે કે મુસલમાનમાં જે ભાવનગર દરબાર આપણે ભાવનગરના રાજા દ્વારા સ્થાપિત એના મંદિર બનાવ્યું પહેલા ભાઈરાજ વાળા હતા. તળાજા રાજકોવરી બન્યા હતા. તે એના રાજાએ એને જીવન ઉદ્ધાર કરેલો હોય. અને અહીંયા એવું કે રાંદલ તેડવા આવતા એને માનતા કરે. પછી તો અહીંયા બધો વરણ આવે. 18 વરણ મુસલમાનનું 18 વરણ આવે. તો મિત્રો આપણે મંદિરની પરિસરની અંદર અત્યારે હાલમાં ઊભા છે અને તમે જુઓ છો કે ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક જે રાંદલમાનું મંદિર છે. આપણે ટૂંક સમય પહેલા માતાજીના દર્શન કર્યા. તો જે રાકાસર જે મંદિરનું નામ છે, જે માતાજીનું નામ છે, તે કઈ રીતે પડ્યું એ હું તમને થોડી ઘણી ઇતિહાસ વિશે માહિતી આપું છું. તો એમ કહેવાય છે કે જે આમળા ગામની અંદર એક રાકાસર નામનું એક ખૂબ સરસ મજાનું તળાવ હતું અને માતાજી એમ કહે છે કે અહીં સ્વયંભૂ એક ઉત્પત્તિથી આ એક રાંદલ માતાજીનું સ્થાપના કરવામાં આવી છે. એમ કહેવાય છે કે ભાવનગરના જે રાજવી હતા એમના દ્વારા પણ એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને અત્યારે આજુબાજુના લોકો દ્વારા એક મંદિરનું એક નિર્માણ કરવામાં આવેલું છે અને ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક આ એક મંદિર છે. તમે પણ આવી શકો છો અને અહીં હજારોની સંખ્યામાં અત્યારે જે મહા મહિનાના જે રવિવાર છે 4 રવિવાર સુધી અહીં એક ભવ્ય એક મેળાનું આયોજન થતું હોય છે અને માતાજી બધાની જે શ્રદ્ધા મનોકામના ઈચ્છા હોય તે સંપૂર્ણ પરિપૂર્ણ કરતા હોય છે. તો હવે આગળ જે અહીં મેળાનું પણ આયોજન છે તો આપણે મેળાના પણ જોવા જઈએ. ભવ્ય અહીંયા આનંદ મેળાનો જે આનંદ છે બધી પબ્લિક માણી રહી છે અને આપણે ધીમે ધીમે મેળા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો જોવો છો અહીંયા ઘણા બધા નાના નાના મિત્રો છે. આ ઘોડાની એક સવારી છે અને બધા ખૂબ સરસ મજાનો આનંદ કરી રહ્યા છે. અહીં પણ નાના બાળકો માટેની જે 4 વ્હીલની જે વ્યવસ્થા છે, આજે સૂર્ય મંદિરની પાછળ ત્યાં બધા આનંદ કરી રહ્યા છે. મિત્રો આપણે મેળાની અંદર તમે આવો છો તો અહીં સૂર્ય મંદિરની ખૂબ સરસ મજાનું નિર્માણ કરવાનું આવ્યું છે અને આપણે સૂર્ય મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને હું તમને વિડીયોમાં દર્શન કરાવું છું.
જે આનંદ મેળાનો જે અહીં આનંદ માણવા માટે આપણે આનંદ મેળાની અંદર આવી ગયો છે. તમારા બાળકોને અહીં લઈને આવજો. ખૂબ સરસ મજાનું એક આયોજન છે. તો આપણે આ મેળાને જોઈ રહ્યા છીએ, નિહાળી રહ્યા છીએ. તો ચાલો, અહીં તમે જુઓ છો તો ઘણી બધી આજે બ્રેક ડાન્સ કહેવામાં આવે છે અને તે પણ છે. અને ઘણા બધા બાળકો એમાં બેસવાની તૈયારી કરી રહ્યા છે અને ખૂબ સરસ મજાનું આયોજન છે. ધીમે ધીમે ફરી રહી છે અને ખૂબ સરસ મજાનો આનંદ મેળો છે. અને અહીં પણ જુઓ છો ઘણા બધા બાળકો ઉપરથી નીચેની તરફ આવી રહ્યા છે, રમી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. મંદિરની અગાસી ઉપર આવી ગયા છે. અહીંથી આખો એક મેળાનો આખો એક વ્યૂ છે, ખૂબ સરસ મજાનો છે. તો ઉપરની અગાસી ઉપરથી તમને જે અહીંયા આનંદ મેળાનો જે મોજ છે તે હું અહીંથી ઉપરથી તમને બતાવવાની કોશિશ કરું છું. તો વિડીયોમાં મજા આવી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીં નાના બાળકો ખૂબ સરસ મજાનો આનંદ કરી રહ્યા છે. ત્યારબાદ સામે પણ આખી ખૂબ સરસ મજાની આખી મેળાની વ્યવસ્થા છે. અહીં નાના બાળકો માટે ખૂબ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તમે સામે પણ મંદિરના દર્શન કરી શકો. ત્યાં સૂર્ય મંદિર છે અને નાના બાળકો અહીં સરસ મજાનો આનંદ કરી રહ્યા છે. રસ્તા છે. શું છે આનું ટિકિટ શું છે? 30 રૂપિયા. આ જે અંદર તમારે શું કહેવાય પ્લાન, આપણે મારા પ્લાનમાં બેસવું હોય તો 30 રૂપિયાની ટિકિટ છે. અને અત્યારે તો બંધ છે કેમ કે આજે પહેલો હજી રવિવાર છે. રાકેશભાઈ બેવું છે બ્રેક ડાન્સમાં બેવું છે? 50 રૂપિયા ટિકિટ છે. મોંઘું છે. અહીં જે આનંદ મેળાનું છે ખૂબ સરસ મજાનું આયોજન છે. અમે બધા મિત્રોએ ખૂબ સરસ મજાનો મેળાની અંદર આનંદ કર્યો છે. અને ઘણા જ બધા યુટ્યુબર મિત્રો આપણી સાથે છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું એમની બધાની લિંક નાખી દઈશ. ભાઈ તમારી ચેનલનું નામ શું છે? મારી ચેનલનું નામ છે ધ ગુજરાતી બ્લોગ. ધ ગુજરાતી બ્લોગ છે. અલ્પેશભાઈ કોરડી આપણી સાથે આ મેળાનો આનંદ રહ્યો. પૂછાલી સુપર બ્લોગ એમની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો અને હરેક ગ્રુપમાં તમારે શેર કરજો. બરોબર ને? તમારે કંઈ કેવું